વડોદરામાં રેલવે એસઓજીએ પૂરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી 56 લાખ ઉપરાંતના ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે। રેલવે એસઓજીની ટીમ જ્યારે સ્ટેશન પર સઘન ચેકિંગમાં હતી ત્યારે પૂરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના દિવ્યાંગ કોચમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન કોચના બાથરૂમની છતમાંથી શંકાસ્પદ રીતે છુપાવવામાં આવેલો બિનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસની સતર્કતાને કારણે આટલી ચાલાકીથી છુપાવવામાં આવેલું ડ્રગ્સ પકડાઈ ગયું હતું। પોલીસે તુરંત જ 113.600 કિલોગ્રામ વજન ધરાવતો આ નશીલા પદાર્થનો જથ્થો કબજે કર્યો છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના ગાંજાની કુલ બજાર કિંમત ₹56,85,000 આંકવામાં આવી છે। આ બિનવારસી જથ્થો કોણે અને ક્યાં સપ્લાય કરવા માટે મૂક્યો હતો તે દિશામાં રેલવે પોલીસે અજાણ્યા તત્વો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને શોધખોળ તેજ કરી છે। આમ રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહેલા મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત મોટી સફળતા સાંપડી છે।